અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં બોર્ડ પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને ખુશહાલ માહોલમાં શરૂ થઈ હતી. અંકલેશ્વરના 15 કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ પ્રથમ પેપર આપ્યું હતું. અંકલેશ્વર શહેર તાલુકાના 15 કેન્દ્રો પર બોર્ડ એક્ઝામનું પ્રથમ પેપર હોવાથી નિયત સમય કરતાં વહેલા ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને વાલીઓ આવી પહોંચ્યા હતા. તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરા લગાવાયેલા હોવાથી શાંતિપૂર્ણ અને સંતોષકારક માહોલમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓએ સવારે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓએ બપોરે પરીક્ષા આપી હતી. સરકાર તરફથી મુકાયેલા બીએસએફના જવાનોએ પણ સ્ટ્રોંગ રૂમનો ચાર્જ સંભાળી લીધો હતો. અંકલેશ્વરની ઈએન જીનવાલા હાઈસ્કૂલ, એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ, આદર્શ સ્કૂલ, જીઆઈડીસીની ગટ્ટુ વિદ્યાલય, લાયન્સ સ્કૂલ સહિતના કેન્દ્રો પર વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો, શિક્ષકોએ પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબ આપીને પરીક્ષામાં જ્વલંત સફળતા મળે એ માટે શુભકામનાઓ પાઠવી હતી. પ્રથમ પેપર હોવા છતાં વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે એ માટે તમામ કેન્દ્રો પર શિક્ષકો તેમજ અન્ય વહીવટી પોલીસ કર્મીઓએ પણ સાવચેતી જાળવી હતી.